નમસ્તે મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલાના પ્રાકૃત વિભાગ તરફથી હું ડૉક્ટર કુણાલ કપાસી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળના સેશનમાં પ્રાકૃત ભાષાનો સામાન્ય પરિચય, તેનો ઇતિહાસ, પ્રાકૃત ભણવાના ઉદ્દેશો, તેમાં રહેલી સંશોધનની તકો વિશે આપણે જાણ્યું. આપણે જાણીએ છીએ કે પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એ પ્રમાણે ઓળખવામાં આવે છે. હેમચંદ્રાચાર્યએ સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષાઓ પર વિપુલ પ્રમાણમાં સાહિત્યનું સર્જન કર્યું છે. સંસ્કૃત ભાષામાં સિદ્ધહેમ વ્યાકરણના 1 થી 7 અધ્યાયો તેમજ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, યોગશાસ્ત્ર, મહાદેવ સ્તોત્ર જેવા અનેક ગ્રંથોની રચના કરી છે. તે ઉપરાંત કાવ્ય ઉપર કાવ્યાનુશાસન, તે ઉપરાંત છંદોનું શાસન, ડિક્શનરી આપણે જેને કહીએ કે અભિધાન ચિંતામણી, દેશી નામમાલા, આવા અનેક સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથોની રચના હેમચંદ્રાચાર્યએ કરી છે. આપણે જાણીએ છીએ કે પ્રાચીન ભારતની મુખ્ય 2 ભાષાઓ હતી, સંસ્કૃત ભાષા અને પ્રાકૃત ભાષા. વિદ્વાનો માને છે કે સંસ્કૃત ભાષા એ સાહિત્યની ભાષા હતી, જ્યારે પ્રાકૃત ભાષા એ તે સમયની લોક બોલી તરીકે પ્રસિદ્ધ હતી. જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી ભાષાઓ બોલવામાં આવે જ છે. ગુજરાતમાં પણ ગુજરાતી ભાષા કહેવાય છે, પરંતુ સુરતની ગુજરાતી, મહેસાણાની ગુજરાતી, ચરોતરની ગુજરાતી, સૌરાષ્ટ્રની ગુજરાતી, આ દરેક પ્રદેશોની ગુજરાતી ભાષામાં ફરક જોવા મળે છે. એટલે કે તે પ્રદેશની લોક ભાષાઓને પ્રાકૃત ભાષા તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કૃત અને પ્રાકૃત તે બંને ભાષાનું સાહિત્ય આપણને દેવનાગરી લિપિમાં પ્રાપ્ત થાય છે. આપણે જે હાલમાં હિન્દી ભાષા અને સંસ્કૃત ભાષા લખીએ છીએ, તે જ રીતે દેવનાગરી લિપિમાં પ્રાકૃત ભાષાનું સાહિત્ય રચાયેલું જોવા મળે છે. તે ઉપરાંત અશોકના શિલાલેખો, તેની ભાષા પણ પ્રાકૃત જ છે અને તેની લિપિ બ્રાહ્મી લિપિ હતી, અને બ્રાહ્મી લિપિમાંથી જ દેવનાગરી લિપિનો જન્મ થયો એમ વિદ્વાનો માને છે. આપણે જાણ્યું કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ પ્રાકૃત ભાષાનું વ્યાકરણ સિદ્ધહેમ શબ્દાનુશાસનના 8મા અધ્યાયનમાં રજૂ કર્યું છે. તેમાં ગુજરાતની ભાષાઓ તેમજ ભારતની અનેક પ્રાદેશિક ભાષાઓના મૂળ આપણને પ્રાપ્ત થાય છે. આજે લોક વ્યવહારમાં બોલાતા અનેક શબ્દોનું મૂળ પ્રાકૃત ભાષાની મદદથી જાણી શકાય છે. એક ઉદાહરણ આપણે લઈએ, પધારો. કોઈ પણ મહેમાનને આવકારવા માટે આપણે પધારો શબ્દનો પ્રયોગ કરીએ છીએ. રાજસ્થાન પ્રદેશનું સૂત્ર છે પધારો મારે દેશ. તો
તો પધારો શબ્દ કેવી રીતે આવ્યો? પધારો શબ્દ સંસ્કૃત ભાષામાં તો જોવા મળતો જ નથી. તો પધારો શબ્દનો અર્થ શું અને તેનું મૂળ કેવી રીતે પ્રાપ્ત થાય, તે માટે આપણે પ્રાકૃત ભાષા તરફ જવું જ પડશે. મધ્યકાલીન ભાષાનો અભ્યાસ કરીએ ત્યારે રાજસ્થાન અને ગુજરાતના સાહિત્યમાં પધારો શબ્દનું મૂળ પ્રાપ્ત થાય છે. આપણે જાણીએ છીએ કે સંસ્કૃતના શબ્દોમાં ફેરફાર થઈ અને પ્રાકૃત ભાષાના શબ્દો પ્રચલિત થયા છે. તે જ રીતે પધારો શબ્દમાં પણ થયું છે. પ્રાચીન સાહિત્યમાં, મધ્યકાલીન સાહિત્યમાં આપણને એવો પ્રયોગ પ્રાપ્ત થાય છે, પાઉ ધારવું, એટલે કે પાદૌ અવધારતું. સંસ્કૃતમાં પાદૌ અવધારતું એટલે કે તમે પગને રાખો, ધારણ કરો, મારા ઘરમાં પગને તમે ધારણ કરો. તો પાદૌ અવધારતું આ સંસ્કૃત છે. તેના ઉપરથી પાય થયું. પાય આપણે આવે છે કેટલીક જગ્યાએ ચરણે લાગુ પાય, એટલે જે છે આવા કેટલાક આપણને પાય શબ્દ પગ માટે જોવા મળે જ છે. તો પાય અવધારવું, અવધારવુંમાંથી અવ નીકળી ગયું અને ધારવું એટલે પાય ધારવું. આ શબ્દ મધ્યકાલીન સાહિત્યમાં મળે છે અને તે જ શબ્દ સાંકળો થતાં પધારો આ શબ્દ અસ્તિત્વમાં આવ્યો અને તે આપણી સંસ્કૃતિનું દર્શન કરાવે છે. ભારતની સંસ્કૃતિ છે અને ભારતની સંસ્કૃતિમાં અતિથિ દેવો ભવ એટલે કે મહેમાનોનું સુંદર રીતે સ્વાગત કરવામાં આવે છે. અને ઇતિહાસમાં આપણે અનેક પ્રસંગોએ જોઈએ છીએ કે શરણે આવેલાનું રક્ષણ કરવા માટે, એટલે કે મહેમાનોનું રક્ષણ કરવા માટે અનેક લોકોએ પોતાના જીવનનું બલિદાન આપી દીધું. આવા અનેક શબ્દો, સંસ્કૃતિઓ આપણને પ્રાચીન સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. તે માટે જ આપણે પ્રાકૃત ભાષાનો અભ્યાસ કરવાનો છે. પ્રાકૃત ભાષાનું સાહિત્ય આપણને ઈસવીસન પૂર્વે 5મી સદીથી ઈસવીસનની 18મી સદીમાં રચાયેલું પ્રાપ્ત થાય છે. ઈસવીસન પૂર્વે 5મી સદીમાં ભારતના ધર્મગુરુઓ, જેમાં ભગવાન મહાવીર સ્વામી અને જે ભગવાન બુદ્ધનો સમાવેશ થાય છે, તેમનો જન્મ થયો. એટલે કે અને તેમણે પોતાના અનુયાયીઓને તે સમયની પ્રાકૃત ભાષામાં ઉપદેશ આપ્યો અને તેમના શિષ્યોએ તેમના ઉપદેશને ગ્રંથબદ્ધ કર્યો અને તે ઉપદેશ પણ પ્રાકૃત ભાષામાં પ્રસ્તુત કર્યો. તેથી ઈસવીસન પૂર્વે 5મી સદીથી ઈસવીસનની 18મી સદી સુધી રચાયેલું પ્રાકૃત સાહિત્ય આપણને પ્રાપ્ત થાય છે. પ્રાકૃત સાહિત્યમાં મુખ્ય સાહિત્ય જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનું પ્રાપ્ત થાય છે. જૈન ધર્મના જે મૂળ ગ્રંથો કહેવાય છે, આગમ ગ્રંથો, તેની ભાષા અર્ધમાગધી પ્રાકૃત કહેવામાં આવે છે. અને બૌદ્ધ ધર્મના ધર્મગ્રંથો, જેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે, અને તેની ભાષા પાલી પ્રાકૃત કહેવામાં આવે છે. તે ઉપરાંત કેટલાક વૈદિક સંસ્કૃતિના એટલે કે હિન્દુ ધર્મના ગ્રંથો પણ પ્રાકૃત ભાષામાં આપણને જોવા મળે છે.
જેમાં રામાયણના આધારે રચાયેલો સેતુબંધ, તેમજ ભાગવત ના આધારે રચાયેલો ઉષા નિરુદ્ધમ વગેરે અનેક હિન્દુ ધર્મની કૃતિઓ પણ પ્રાકૃત સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત અશોકના શિલાલેખો તે પણ પ્રાકૃત ભાષામાં પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત બીજા પણ ઈસવીસન પૂર્વે બીજી શતાબ્દીના સમયમાં અનેક શિલાલેખો પ્રાકૃત ભાષામાં લખાયેલા પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત ખારવેલનો શિલાલેખ જે ભુવનેશ્વરમાં ઉદયગીરીની આસપાસના પર્વતોમાં પ્રાપ્ત થાય છે, તેની ભાષા પણ પ્રાકૃત છે. સમગ્ર ભારતમાં અનેક સ્થાનોમાં આવા શિલાલેખો જોવા મળે જ છે. તેથી આ સાહિત્ય અનેક દ્રષ્ટિએ ઉપયોગી છે. ઐતિહાસિક દ્રષ્ટિએ પણ આ સાહિત્યનું મહત્ત્વ ખૂબ જ મહત્ત્વનું છે. આ ચર્ચા ઉપરથી આપણે જાણ્યું કે પ્રાચીન ભારતની લોકભાષા પ્રાકૃત હતી. સંસ્કૃત ભાષા તે રાજા, મંત્રી વગેરે શિષ્ટ સમાજમાં બોલાતી હતી અને તેનો પ્રયોગ કરવામાં આવતો હતો, જ્યારે પ્રાકૃત ભાષાનો પ્રયોગ સામાન્ય પ્રજામાં કરવામાં આવતો હતો. તેમાં જુદા જુદા મત પ્રવર્તે છે. એક મત એમ છે કે ભાઈ પ્રાકૃતની જનની સંસ્કૃત છે, જ્યારે બીજો મત કહે છે કે સંસ્કૃતની જનની પ્રાકૃત છે. ટૂંકમાં એ વાતનો નિશ્ચય થાય છે કે પ્રાકૃત ભાષા એ સંસ્કૃતથી ભિન્ન ભાષા છે. તે આપણે આગળ જુદા જુદા ઉદાહરણો દ્વારા જાણીશું જ કે તે સંસ્કૃતની પેટા ભાષા નથી, એટલે કે ભ્રષ્ટ એવી સંસ્કૃત ભાષા નથી. તે આપણે જાણીશું આગળ. તેના અનેક પ્રભેદ આપણે જોઈએ છીએ અને આગળના સેશનમાં પણ આપણે તેના ભેદ અને પ્રભેદની વાત કરી. મહારાષ્ટ્રીય પ્રાકૃત, સૌરસેની પ્રાકૃત, ચુલિકા પૈસાચી, આ બધા મુખ્ય પ્રાકૃત. તે ઉપર સાબરી, ટાકી જેવા અનેક પ્રાકૃત ભાષાનો જુદા જુદા વ્યાકરણકારોએ ઉલ્લેખ કર્યો છે. વર્તમાન સમયની અનેક પ્રાદેશિક ભાષાઓના મૂળમાં પ્રાકૃત ભાષા ગણી શકાય. ઉત્તર ભારતની હિન્દી, વ્રજ, ભોજપુરી, ગુજરાતી, રાજસ્થાની આ બધી ભાષાઓનું મૂળ અપભ્રંશમાં જોવા મળે છે. અપભ્રંશને પણ પ્રાકૃતના એક ભેદ તરીકે ગણવામાં આવે છે. તેથી કહી શકાય કે વર્તમાન ભારતની પ્રાદેશિક ભાષાઓનું મૂળ પ્રાકૃતમાં મળે છે. જેનું એક ઉદાહરણ હું તમને આપું કે સંસ્કૃત શબ્દ છે ભ્રાતૃ. ભ્રાતૃ શબ્દ એટલે ગુજરાતી, હિન્દીમાં ભાઈ. તો પ્રાકૃત શબ્દમાં પણ ભાઈનો પ્રયોગ મળે છે જોવા મળે. તેમજ મરાઠી ભાષામાં આપણે જોવા જઈએ તો મરાઠી ભાષામાં ભાવ શબ્દનો પ્રયોગ થાય છે. તો ત્યાં આગળ સ્વરનો ફેરફાર જોવા મળે છે અને આ બંનેના ફેરફારના નિયમો હેમચંદ્રાચાર્યએ સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં આપ્યા છે. આવા અનેક શબ્દોનું મૂળ આપણને પ્રાકૃત ભાષા દ્વારા જાણવા મળે છે.
જૈન તથા બૌદ્ધ ધર્મનું સાહિત્ય પણ આપણે અભ્યાસ કરીશું જ. જૈન ધર્મનું સાહિત્ય આપણને મહારાષ્ટ્રી પ્રાકૃતમાં જોવા મળે છે, અર્ધમાગધી પ્રાકૃતમાં જોવા મળે છે, જ્યારે પ્રાકૃત એમાં બૌદ્ધ ધર્મનું સાહિત્ય એ પાલી પ્રાકૃતમાં જોવા મળે છે. ભારતમાં વર્તમાન સમયમાં બૌદ્ધ ધર્મનું પ્રચલન અત્યંત ઓછું છે, તેથી તેમના ગ્રંથો પાલી પ્રાકૃતનો અભ્યાસ પણ સીમિત પ્રમાણમાં જોવા મળે છે. આ ગ્રંથોમાં પ્રાચીન ભારતના સમાજ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ જોવા મળે છે. તે આપણે આગળ કૃતિઓનો અભ્યાસ કરીશું ત્યારે જાણીશું જ. અને સંશોધન ક્ષેત્રમાં પ્રાકૃત ભાષાનો ના ક્ષેત્રમાં અનેક તકો રહેલી છે. તેથી અનેક ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ પોતાના વિષયમાં સંશોધન કરવું હોય અને તેમાં પણ પ્રાચીન ભારતના વિષયમાં જો સંશોધન કરવું હોય તો તેના સંદર્ભો તમને પ્રાકૃત ભાષામાં પણ પ્રાપ્ત થાય છે. સંસ્કૃત ભાષામાં તો પ્રાપ્ત થાય જ છે, સાથે સાથે પ્રાકૃત ભાષામાં પણ અનેક સંદર્ભો પ્રાપ્ત થાય છે. તેથી પ્રાકૃત ભાષાનો અભ્યાસ ખૂબ જ આવશ્યક ગણી શકાય. હવે પ્રાકૃત ભાષાનો પરિચય આપણે મેળવીએ. પ્રાકૃત ભાષાના પ્રણેતા હેમચંદ્રાચાર્ય કહેવામાં આવે છે અને તેમણે સિદ્ધહેમ શબ્દાનુશાસનના 8મ અધ્યાયમાં પ્રાકૃત વ્યાકરણનો ઉલ્લેખ કર્યો છે અને તેનો પરિચય તેમણે લગભગ 1119 સૂત્રમાં મહારાષ્ટ્રી, સૌરસેની, માગધી, ચુલિકા પૈસાચી, અપભ્રંશ આ દરેક પ્રાકૃતના નિયમો તેમણે રજૂ કર્યા છે. તેમણે પ્રાકૃતનો પરિચય આપતા જણાવ્યું છે કે પ્રકૃતિ સંસ્કૃતમ તત્ર ભવમ તત્ત આગતમ વા પ્રાકૃતમ. પ્રાકૃત શબ્દની વ્યાખ્યા કરતા તેમણે પ્રકૃતિ તરીકે સંસ્કૃતનો ઉલ્લેખ કર્યો છે. તેના ઉપરથી આપણે કહી શકીએ કે પ્રકૃતિ એટલે સંસ્કૃત. અને આ જ સૂત્રના આધારે એટલે કે આ જ નિયમ, આ જ વ્યાખ્યાના આધારે અનેક વિદ્વાનો એમ કહે છે કે પ્રાકૃત ભાષાનું મૂળ સંસ્કૃતમાં છે, પરંતુ તેવું નથી. હેમચંદ્રાચાર્યએ સંસ્કૃતના શબ્દોનું પ્રાકૃત કેવી રીતે થાય છે તેના નિયમો પ્રાકૃત ભાષાના વ્યાકરણમાં આપ્યા છે. તેથી તેમણે પ્રકૃતિ તરીકે સંસ્કૃતને ગણી છે. એ આપણે આગળ પણ જોઈશું. હેમચંદ્રાચાર્યને જ અનેક વિદ્વાનો અનુસરે છે. ત્યાર પછીના ત્રિવિક્રમદેવ, માર્કંડેય, ધનિક, સિંહદેવ ગણી આ બધા સાહિત્યકારોએ પણ પ્રકૃતિ તરીકે સંસ્કૃતને ગણાવી છે. તે ઉપરાંત વિદેશી વિદ્વાનો યાકોબી, હોયફર, લાસેન, ભંડારકર તેમણે પણ પ્રકૃતિ તરીકે સંસ્કૃત ગણી છે. ફોરેનના વિદ્વાન વેબર તેમણે સંસ્કૃત અને પ્રાકૃતનું મૂળ વૈદિક સંસ્કૃતને ગણાવ્યું છે. ભારતના અને વિશ્વના સૌથી પ્રાચીનતમ ગ્રંથ તરીકે ઋગ્વેદનું નામ આવે છે. ભારતના વેદો વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ તરીકે પ્રસિદ્ધ છે અને તેની ભાષા સંસ્કૃતથી ભિન્ન છે.
તેથી વિદ્વાનોએ તેને વૈદિક સંસ્કૃત તરીકે ઓળખાવી છે. અને તેના જ આધારે વેબરે જણાવ્યું છે કે સંસ્કૃત અને પ્રાકૃતનું મૂળ વૈદિક સંસ્કૃતમાં પ્રાપ્ત થાય છે. જ્યોર્જ ગ્રીયર્સન નામના વિદ્વાને 3 પ્રકારની પ્રાકૃતનો ઉલ્લેખ કર્યો છે. એક વૈદિક સંસ્કૃત, જેમાં વેદ ગ્રંથો પ્રાપ્ત થાય છે. ત્યારબાદ બીજો વિભાગ જૈન અને બૌદ્ધ સાહિત્ય, જેનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 5મી સદીથી ઈસવીસનની 10મી સુધી. અને ત્યારબાદ ત્રીજી પ્રાકૃત, જે આધુનિક પ્રાદેશિક ભાષા, જેમાં ગુજરાતી, હિન્દી, રાજસ્થાની, મરાઠી જેવી અનેક ભાષાઓનો સમાવેશ થાય છે. આ પ્રમાણે પ્રાકૃત ભાષા વિશે આપણે જાણ્યું. હવે તેના વિશે વિશેષ જાણીએ. હેમચંદ્રાચાર્યએ પ્રાકૃત વ્યાકરણમાં 3 પ્રકારના ધાતુઓ અને શબ્દોનો ઉલ્લેખ કર્યો છે. તે ઉપરાંત બીજા પણ વ્યાકરણોએ આ જ 3 પ્રકારો જણાવ્યા છે. તેનો પહેલો પ્રકાર છે તદ્ભવ, બીજો પ્રકાર છે તત્સમ અને ત્રીજો પ્રકાર છે દેશીય. તદ્ભવ એટલે કે સંસ્કૃતમાંથી ફેરફાર થઈને આવેલા શબ્દો. તત્સમ એટલે સંસ્કૃતમાં જે શબ્દો જોવા મળે છે તે જ શબ્દો પ્રાકૃતમાં જોવા મળે તેવા શબ્દો. અને દેશીય શબ્દ. દેશીય શબ્દ એટલે કે એવા શબ્દો કે જે પ્રાકૃત ભાષાના સાહિત્યમાં જોવા મળે છે, પરંતુ સંસ્કૃત ભાષાના સાહિત્યમાં તે જોવા મળતા નથી. આ દેશીય શબ્દો જ પ્રાકૃત ભાષાને સંસ્કૃતથી અલગ ઓળખાણ અપાવે છે. આપણે તેનો પરિચય મેળવીએ તો તદ્ભવ એટલે કે સંસ્કૃતમાંથી પરિવર્તિત થયેલા શબ્દો. તો તેમાં આપણે હમણાં જ વાત કરી તો પધારોમાં પાય શબ્દ આવ્યો, તો અહીં પણ પાદ શબ્દ છે સંસ્કૃતનો. તેમાં નિયમ અનુસાર દનો લોપ થઈ જાય છે, અ રહી જાય છે અને યશ વૃત્તિ થાય છે, એટલે પાય એટલે કે પગ, હિન્દીમાં પાવ કહેવામાં આવે છે. તે ઉપરાંત ઘોટક શબ્દ સંસ્કૃત શબ્દ છે, તેમાં ટનો ડ કરીએ તેથી ઘોડ અ, આ પ્રમાણે પ્રાકૃત શબ્દ પ્રાપ્ત થાય છે. અને તેના ઉપરથી ઘોડો શબ્દ અસ્તિત્વમાં આવ્યો. તે ઉપરાંત બીજા પણ શબ્દો છે, જેમ કે કુંભકાર, તેનું પ્રાકૃત થાય છે કુંભ આર, અને તેમાંથી આવ્યો શબ્દ કુંભાર, જેને હિન્દીમાં કુમ્હાર કહેવામાં આવે છે, ગુજરાતીમાં પણ કુંભાર કહેવામાં આવે છે. એ જ રીતે ચર્મકાર, તેના ઉપરથી શબ્દ આવ્યો ચમાર. ચિત્રકાર ઉપરથી ચિતારો શબ્દ આવ્યો. એવી રીતે અંધકાર શબ્દ ઉપરથી અંધારું શબ્દ આવ્યો. આવા અનેક શબ્દો આવ્યા છે. તે ઉપરાંત એક નિયમ છે કે સંસ્કૃતના શબ્દોમાં જો શરૂઆતનો ય હોય તો તેનો પ્રાકૃતમાં જ થાય છે. તેના ઉદાહરણ આપણે જોઈએ, જેમ કે યુકા શબ્દ, તેમાં યનો જ કરીએ એટલે કે પ્રાકૃત થાય જુવા, એટલે કે આપણી જૂ જે માથામાં થાય છે. તે ઉપરાંત તેના જેવા બીજા શબ્દો જેમ કે યોગી ઉપરથી જોગી, યાત્રાનું જાત્રા, યમનું જમ, આવા અનેક શબ્દો છે. તે ઉપરાંત શીતકાલ, આ સંસ્કૃત શબ્દ છે, તેના ઉપરથી પ્રાકૃતમાં થયું સિંહ આલ, અને એના ઉપરથી શબ્દ આવ્યો શિયાળો. એવી રીતે ઉષ્ણકાલ બરાબર ઉનાળો. ભ્રાતૃ શબ્દ આપણે વાત કરી, ભ્રાતૃનું ગુજરાત પ્રાકૃત થાય છે ભાઈ, અને બીજી રીતનું પ્રાકૃત થાય છે ભાવ ગુજરાતમાં, અને ગુજરાતી ભાષામાં, હિન્દી ભાષામાં, રાજસ્થાની ભાષામાં ભાઈ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. મરાઠી ભાષામાં ભાવ શબ્દનો પ્રયોગ
જોવા મળે છે. તે ઉપરાંત જામાતૃ સંસ્કૃત શબ્દ છે, તેના ઉપરથી જામાઈ શબ્દ આવ્યો પ્રાકૃતમાં, અને તે ઉપરથી શબ્દ આવ્યો જમાઈ. આ શબ્દ પણ આપણા વ્યવહારમાં પ્રસિદ્ધ છે. તે ઉપરાંત માતૃ શબ્દ, તેના ઉપરથી માઈ. પ્રાચીન સાહિત્યમાં પણ શબ્દો જોવા મળે છે માઈ, અને ગુજરાતી તેના ઉપરથી થયું મા. મેઘ ઉપરથી મેહ શબ્દ બન્યો પ્રાકૃતમાં, જે આપણે બોલીએ છીએ મેહ, મેહુલો. મુખ, તેના ઉપરથી પ્રાકૃત થયું મોહ, અને તેના ઉપરથી હિન્દીમાં શબ્દ આવ્યો મોહ, અને આ ગુજરાતીમાં આપણે મોહ શબ્દ બોલીએ છીએ, તારું મોહ. તે જ રીતે બધિર શબ્દ છે, તો બધિર ઉપરથી બહિર શબ્દ આવ્યો ગુજરાતીમાં, જેને આપણે કહીએ છીએ બહેરો. વધુ શબ્દ, તો વધુમાં ધનો હ થયો છે, એટલે કે વહુ શબ્દ, આ પ્રાકૃત શબ્દ થયો, અને તે જ શબ્દ આજે પણ પ્રચલનમાં છે વહુ. દધી સંસ્કૃત શબ્દ છે, તેનું ઉપરથી પ્રાકૃત થયું દહીં, અને દહીં આ પણ વર્તમાન સમયમાં ગુજરાતીમાં, હિન્દીમાં આ શબ્દ પણ પ્રસિદ્ધ છે. તે ઉપરાંત શબ્દ છે સત્ય. સત્ય છે, અને તેનું પ્રાકૃત થાય છે સચ્ચ, અને એના ઉપરથી શબ્દ આવ્યો સાચ, એટલે કે સાચું. તે જ રીતે સર્પ શબ્દ છે સંસ્કૃત, તેના ઉપરથી પ્રાકૃત થયું છે સપ્પ, અને તેના આધારે ગુજરાતી શબ્દ આવ્યો, હિન્દી શબ્દ આવ્યો સાપ. હસ્ત શબ્દ, તેનું પ્રાકૃત મળે છે હથ્થ, અને તેના ઉપરથી શબ્દ આવ્યો હાથ. આવા અનેક શબ્દો આપણે આજે પણ જે બોલીએ છીએ તેનું મૂળ આપણને પ્રાકૃત ભાષાના વ્યાકરણ દ્વારા જાણી શકીએ. તે ઉપરાંત ધાતુઓ, જેમ કે સંસ્કૃતમાં કથ ધાતુ છે, તેમાં ફેરફાર થઈ અને કહ થયું છે, અને તે આપણે પણ બોલીએ છીએ કહે છે. તે રીતે પત શબ્દ છે, તેમાં તનો ડ થયો, અને પ્રાકૃતમાં શબ્દ આવ્યો પડ, એટલે કે પડવું. તો ગુજરાતીમાં પડવું આ શબ્દ જોવા મળે છે. તે રીતે અર્પય શબ્દ સંસ્કૃતમાં છે, તેનું પ્રાકૃત થાય છે અપ, એટલે કે આપો, આપવું. આ પ્રમાણે તદ્ભવ શબ્દોનો પરિચય આપણે મેળવ્યો. હવે આપણે તત્સમ અને દેશીય શબ્દનો પરિચય મેળવીશું. તત્સમ શબ્દ એટલે કે જે શબ્દો સંસ્કૃતમાં જોવા મળે છે તે જ શબ્દો જો પ્રાકૃતમાં પણ જોવા મળે તો તેને તત્સમ શબ્દો કહેવામાં આવે છે. પીપીટીમાં આપણે જોઈએ છીએ કે કમલ શબ્દ છે, તો પ્રાકૃતમાં પણ કમલ શબ્દ છે, સંસ્કૃતમાં પણ કમલ શબ્દ છે, અને ગુજરાતી અને હિન્દીમાં પણ કમલ શબ્દ પ્રચલિત છે, કમળ. તે જ રીતે કુમાર શબ્દ છે, ગુજરાતીમાં પણ કુમાર શબ્દ બોલાય છે, હિન્દીમાં પણ કુમાર શબ્દ બોલાય છે. આવા અનેક શબ્દો, તત્સમ શબ્દો પ્રાકૃત સાહિત્યમાં જોવા મળે છે. તે રીતે ધાતુઓ પણ આપણને જોવા મળે છે, જેમ કે ચલ. ચલ એટલે કે ચાલવું, તો પ્રાકૃતમાં પણ ચલ ધાતુ છે. એવી રીતે વસ એટલે રહેવું, સંસ્કૃતમાં પણ વસ ધાતુ છે, તેમજ પ્રાકૃતમાં પણ વસ ધાતુ આપણને પ્રાપ્ત થાય છે. અનેક પ્રકારના તત્સમ શબ્દો સંસ્કૃત ભાષાના પ્રાકૃત સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. ત્રીજો પ્રકાર છે દેશી શબ્દ એટલે કે દેશ્ય શબ્દ. આ શબ્દો સંસ્કૃતથી પ્રાકૃત ભાષાને અલગ કરે છે. પ્રાકૃત સાહિત્યમાં દેશ્ય શબ્દોનું પ્રમાણ ઘણું જોવા મળે છે, અને તેમાં તે દેશમાં પ્રસિદ્ધ શબ્દો
જેનું મૂળ સંસ્કૃતમાં જોવા મળતું નથી, એટલે કે જે શબ્દો સંસ્કૃતમાં પણ પ્રાપ્ત થતા નથી. આવા અનેક શબ્દો પ્રાકૃત સાહિત્યમાં જોવા મળે છે. હેમચંદ્રાચાર્યએ દેશી નામમાલા નામનો ગ્રંથ રચ્યો. તેમાં લગભગ 3000થી વધારે દેશી શબ્દોનો સંચય દેશી નામમાલામાં હેમચંદ્રાચાર્યએ કર્યો છે. એ આપણે જાણીએ. છાસ. છાસ આજે પણ આ પ્રસિદ્ધ શબ્દ છે. તેના માટે સંસ્કૃત શબ્દ તક્ર છે, પરંતુ તક્ર ઉપરથી છાસ શબ્દ કેવી રીતે ઉદ્ભવી શકે? પણ આ શબ્દ તો ભાષામાં અત્યંત પ્રસિદ્ધ છે. દેશી નામમાલામાં પણ હેમચંદ્રાચાર્યએ તક્ર શબ્દનું છાસ શબ્દ દેશી તરીકે ઉલ્લેખ કર્યો છે. તે ઉપરાંત બેટા બેટી, આજે પણ આપણે વ્યવહારમાં બેટા બેટી શબ્દનો વધારે પ્રયોગ કરીએ છીએ. આ બંને શબ્દો પણ દેશી શબ્દો છે. સંસ્કૃતમાં તેના માટે પુત્ર પુત્રી શબ્દ છે. આવા અનેક દેશી શબ્દો જેમ કે ખિડકી છે, હલ્લબોલ એટલે કે હલ્લાબોલ, આવા શબ્દો આજે આપણે લોકભાષામાં પણ બોલીએ છીએ. હેડ ધાતુ છે, જુઓ નીચે ધાતુ આપણને દેખાય છે, બોલ્લ ધાતુ. તો બોલ્લ ધાતુનો આપણે રોજબરોજના વ્યવહારમાં બોલ શબ્દનો જ પ્રયોગ વધારે આપણે કરીએ છીએ. સંસ્કૃતમાં બોલ્લ ધાતુ નથી, પણ તેના માટે વદ છે, કથ છે, ભણ છે, આ બધા ધાતુઓ છે. ત્યારબાદ હિંડ ધાતુ. તો હિંડ ધાતુ પ્રાકૃત સાહિત્યમાં જોવા મળે છે. પ્રાકૃત સાહિત્યનો એક પ્રાચીન ગ્રંથ વસુદેવ હિંડી, તેમાં પણ હિંડ શબ્દનો પ્રયોગ કર્યો છે. અને હિંડ એટલે કે ચાલવું, અને વસુદેવ હિંડી એટલે કે વસુદેવ. વસુદેવ એટલે કૃષ્ણના પિતા. કૃષ્ણને વાસુદેવ કહેવામાં આવે છે, જ્યારે તેમના પિતા વસુદેવ હતા. જૈન સાહિત્યમાં વસુદેવના પ્રવાસની વિગતો દર્શાવતો વસુદેવ હિંડી નામનો ગ્રંથ રચાયેલો પ્રાપ્ત થાય છે. તે હિંડ ધાતુ પણ પ્રાકૃત ભાષાના સાહિત્યમાં અનેક સ્થાને જોવા મળે છે. અને આજે પણ લોકબોલીમાં એટલે કે ગ્રામ્ય પ્રજામાં પણ હેડો, આવા શબ્દોનો પ્રયોગ આપણને જોવા મળે છે. આ શબ્દો દેશી શબ્દો તરીકે પ્રસિદ્ધ છે, જેનું મૂળ સંસ્કૃતમાં દૂર દૂર સુધી જતાં પણ પ્રાપ્ત થતું નથી. તેથી આ શબ્દોનું મૂલ્ય અત્યંત અધિક છે. અનેક પ્રદેશોમાં તેની ભાષાઓમાં દેશીય શબ્દો જોવા મળે છે. આ પ્રમાણે પ્રાકૃત ભાષાનો સામાન્ય પરિચય આપણે આ બીજા સેશનમાં પ્રાપ્ત કર્યો. હવે પછી પ્રાકૃત ભાષાના વ્યાકરણ અંગે આપણે ચર્ચા કરીશું. નમસ્કાર.